આકાશવાણી સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં બની રહેલી ઘટનાઓ પર ભારત કાળજીપૂર્વક નજર રાખી રહ્યું છે અને ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે સરકાર કટિબદ્ધ છે. કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં મતદાન બાદની હિંસાના તમામ કેસ સીબીઆઈને સોંપવાના આદેશ આપ્યા. માર્ગ સલામતીના અમલીકરણ માટેના ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ અંગેના નિયમો સંબંધિત જાહેરનામું બહાર પાડ્યું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ડિફેન્સ ઇન્ડિયા સ્ટાર્ટઅપ ચેલેન્જની 5મી આવૃત્તિ શરૂ કરી. ડીઆરડીઓએ વાયુસેનાના લડાયક વિમાનોની સુરક્ષા માટે અદ્યતન ચાફ ટેકનોલોજી વિકસાવી અને ટોક્યો પેરા ઓલિમ્પિક્સ માટે ભારતીય 54 ખેલાડીઓની ટુકડી જાપાન પહોંચી છે. વિગતવાર સમાચાર પહેલા સાંભળીએ કોરોના અંગેનો આ એક ખાસ સંદેશ. કોવિડ રોગચાળા સંદર્ભમાં શ્રોતાઓને સુરક્ષિત રહેવા માટે મહત્વની 4 તકેદારી રાખવા અપીલ છે. માસ્ક પહેરો, સામાજિક અંતર જાળવો, હાથ અને ચહેરો સ્વચ્છ રાખો અને રસીકરણ કરાવો. કોવિડ હેલ્પલાઇન નંબર્સ અમારી વેબસાઇટ www.newsonair.gov.in પર ઉપલબ્ધ છે. સમાચાર વિગતવાર. વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં બની રહેલી ઘટનાઓ પર ભારત કાળજીપૂર્વક નજર રાખી રહ્યું છે અને ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે સરકાર કટિબદ્ધ છે. રાષ્ટ્રસંઘ સલામતી પરિષદની બેઠક બાદ પત્રકારોને સંબોધતા શ્રી જયશંકરે કહ્યું કે અફઘાનિસ્તાનની સ્થિતિ ઉપર ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે ન્યૂયોર્કમાં તેમણે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ ઉપર સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે ચર્ચા કરી. તાજેતરમાં તાલિબાન સાથે ભારતના સંપર્ક વિશે મીડિયાના પ્રશ્ન ઉપર શ્રી જયશંકરે જણાવ્યું કે હાલ ભારત પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે અફઘાન પ્રજા સાથેના સંબંધો ચાલુ છે અને તે આગામી દિવસોમાં અફઘાનિસ્તાન પ્રત્યે ભારતના અભિગમ અંગે માર્ગદર્શક બની રહેશે. તેમણે કહ્યું કે ભારતનું ધ્યાન હવે અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા ઉપર છે. આ પહેલા અફઘાનિસ્તાનની પરિસ્થિતિ ઉપર ચર્ચા કરવા માટે ભારતની અધ્યક્ષતા હેઠળ યુએનની બેઠક મળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી શરૂ થઈ રહેલા સંસ્કૃત સપ્તાહના પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી. આ પ્રાચીન ભાષાને પ્રોત્સાહન અને લોકપ્રિય બનાવવા માટે 19થી 25 ઓગસ્ટ સુધી સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. એક સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સંસ્કૃત ભાષા એટલી સમૃદ્ધ છે કે તે આપણા જીવનના દરેક પાસાને સ્પર્શે છે. આનંદની વાત એ છે કે આધુનિક ટેકનોલોજી દ્વારા સંસ્કૃત ભાષા વધુને વધુ લોકો સુધી પહોંચી રહી છે. તેમણે સંસ્કૃત ભાષાના પ્રચાર અને પ્રસાર સાથે જોડાયેલા ભાષાશાસ્ત્રીઓ અને વિદ્વાનોને પણ શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે સંસ્કૃત ભાષા અને સાહિત્યમાં જીવનના તમામ ક્ષેત્રોને લગતું જ્ઞાન છે. સમૃદ્ધ ભારતીય સાહિત્ય, વિજ્ઞાન, સંસ્કૃતિ અને દાર્શનિક મૂલ્યો અને અભિવ્યક્તિનું વાહક છે. કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં મતદાન બાદની હિંસાના તમામ કેસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈને સોંપવાના આદેશ આપ્યા. મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલના નેતૃત્વ હેઠળની 5 ન્યાયાધીશોની ખંડપીઠે આ ઘટનામાં કોર્ટની દેખરેખ હેઠળની સીબીઆઈ તપાસ અને વરિષ્ઠ અધિકારીઓ સામે તપાસ માટે એસઆઈટીની રચના કરવાનો ચુકાદો આપ્યો. 2 મેના રોજ તૃણમૂલ કોંગ્રેસના સત્તા ઉપર આવ્યા બાદ પશ્ચિમ બંગાળમાં વ્યાપક હિંસાનો આરોપ લગાવતા ઘણા અરજદારોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે અગાઉ ચૂંટણી પછીની હિંસા દરમિયાન માનવ અધિકારોના ભંગના આરોપોની તપાસ માટે માનવાધિકાર પંચ દ્વારા તપાસના આદેશ આપ્યા. પંચે તેના રિપોર્ટમાં મમતા બેનર્જી સરકાર ઉપર આરોપ લગાવ્યો હતો અને બળાત્કાર અને હત્યા જેવા ગંભીર ગુનાઓની તપાસ સીબીઆઈને સોંપવાની ભલામણ કરી. પંચે આ અંગેના કેસ રાજ્ય બહાર ચલાવવા કહ્યું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અન્ય કેસોની તપાસ કોર્ટ દ્વારા દેખરેખ હેઠળની વિશેષ તપાસ ટીમ એસઆઈટી દ્વારા થવી જોઈએ અને નિર્ણય માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ, વિશેષ સરકારી વકીલ અને સાક્ષી સુરક્ષા હોવી જોઈએ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર શંકર દયાળ શર્માને જન્મજયંતિ ઉપર શ્રદ્ધાંજલિ આપી. આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ અને અધિકારીઓએ ડોક્ટર શંકર દયાળ શર્માની તસવીર સામે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવી દિલ્હીની આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં આજે સવારે મોતિયાનું ઓપરેશન કરાવ્યું છે. રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તાએ જણાવ્યું કે સર્જરી સફળ રહી છે અને શ્રી કોવિંદને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ અને માર્ગ સલામતીના અમલીકરણ માટેના નિયમો સંબંધિત જાહેરનામું બહાર પાડ્યું. તેમાં સ્પીડ કેમેરા, ક્લોઝ સર્કિટ ટેલિવિઝન કેમેરા, સ્પીડ ગન, વેરેબલ કેમેરા, ડેશબોર્ડ કેમેરા અને ઓટોમેટિક નંબર પ્લેટ જાણકારી સહિતના ઇલેક્ટ્રોનિક ડિવાઇસ મૂકવા માટેની વિગતવાર જોગવાઈઓ સ્પષ્ટ કરવામાં આવી છે. રાજ્ય સરકારો સુનિશ્ચિત કરશે કે આ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે ઉપર ઓછામાં ઓછા 10 લાખથી વધુ વસ્તી ધરાવતા મોટા શહેરોમાં અને 132 શહેરો સહિત જટિલ જંકશન ઉપર મૂકવામાં આવશે. ડિવાઇસ એવી રીતે મૂકવામાં આવશે જેથી ટ્રાફિકના નિયમનમાં કોઈ અવરોધ કે સમસ્યાઓમાં વિક્ષેપ ન આવે. નિયમો કહે છે કે સ્થાન, તારીખ અને સમય માટે ઇલેક્ટ્રોનિક સ્ટેમ્પ ધરાવતા ઇલેક્ટ્રોનિક અમલીકરણ ઉપકરણના ફૂટેજનો ઉપયોગ ચલણ જારી કરવા માટે કરી શકાય છે. નિર્ધારિત ઝડપ મર્યાદામાં વાહન ન ચલાવવું, અનધિકૃત સ્થળે વાહન રોકવું કે પાર્ક કરવું, ટ્રાફિક લાઇટ ઉપર ઊભા ન રહેવું કે ઉલ્લંઘન કરવા સહિતના ગુનાઓ માટે ચલણ જારી કરવામાં આવશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ડિફેન્સ ઇન્ડિયા સ્ટાર્ટઅપ ચેલેન્જની 5મી આવૃત્તિ શરૂ કરી છે. આ પ્રસંગે તેમણે કહ્યું, દેશમાં પ્રતિભાઓની અછત નથી કે પ્રતિભાઓની માંગનો અભાવ નથી. આ ચેલેન્જ અંતરને દૂર કરવામાં મોટા પ્રમાણમાં સફળ થઈ છે. તે એક સમાન પહેલ છે અને સેવા કર્મચારીઓને આ ક્ષેત્રોમાં તેમની પ્રતિભા દર્શાવવાની તક આપે છે. મંત્રીએ આશા વ્યક્ત કરી કે તે આત્મનિર્ભરતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. શ્રી સિંહે કહ્યું કે આગામી 5 વર્ષમાં 300 સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે 500 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. શ્રી સિંહે જણાવ્યું કે સેવાઓ, સંરક્ષણ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓની ઓળખ કરવામાં આવે છે અને તેઓ તેના ઉકેલ શોધવા માટે ઉદ્યોગ સાહસિકો, એમએસએમઈ, સ્ટાર્ટઅપ્સ અને નવીનતાઓ સામે લાવવામાં આવે છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓએ પ્રતિકૂળ રડારના ખતરા સામે ભારતીય વાયુસેનાના લડાયક વિમાનોની સુરક્ષા માટે અદ્યતન ચાફ ટેકનોલોજી વિકસાવી છે. ચાફ એ એક મહત્વપૂર્ણ સંરક્ષણ તકનીક છે જેનો ઉપયોગ લડાયક વિમાનોને પ્રતિકૂળ રડારના ખતરાઓથી બચાવવા માટે થાય છે. ભારતીય વાયુસેનાની વાર્ષિક જરૂરિયાતને પહોંચી વળવા માટે ઉદ્યોગને મોટી માત્રામાં ઉત્પાદન માટે ટેકનોલોજી આપવામાં આવી છે. સફળ ટ્રાયલ પૂર્ણ થયા બાદ આ ટેકનોલોજીને વિધિવત દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ટોક્યો પેરાઓલિમ્પિક્સ માટે ભારતીય 54 ખેલાડીઓની ટુકડી જાપાન પહોંચી છે. ખેલાડીઓની આ ટુકડીને દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને પેરાઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ ઉષ્માભેર વિદાય આપી. પેરાઓલિમ્પિક ગેમ્સ આ મહિનાની 24મીથી 5 સપ્ટેમ્બર સુધી યોજાશે. 25મી ઓગસ્ટથી ભારતીય ખેલાડીઓ ભાગ લેવાના છે અને શરૂઆત પેરા ટેબલ ટેનિસથી કરશે. ભાવિના પટેલ અને સોનલ પટેલ તેમાં રમશે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ સોસાયટીના પ્રમુખ તરીકે શ્રી એન.કે. સિંહ ચૂંટાયા છે. શ્રી સિંહ અગાઉ 15મા નાણાપંચના અધ્યક્ષ હતા. શ્રી સિંહ દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહના અનુગામી બન્યા છે. આઈઈજી ડિરેક્ટરને લખેલા પત્રમાં મનમોહનસિંહે લખ્યું છે કે સંસ્થાએ વિકાસ અને જાહેર નીતિના ક્ષેત્રોમાં સંશોધકો, વ્યવસાયિકો અને નીતિ નિર્માતાઓની પેઢીઓને પ્રેરણા આપી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું, અફઘાનિસ્તાનમાં બની રહેલી ઘટનાઓ પર ભારત કાળજીપૂર્વક નજર રાખી રહ્યું છે અને ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે સરકાર કટિબદ્ધ છે. કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં મતદાન બાદની હિંસાના તમામ કેસ સીબીઆઈને સોંપવાના આદેશ આપ્યા. અને ટોક્યો પેરાઓલિમ્પિક માટે ભારતીય 54 ખેલાડીઓની ટુકડી જાપાન પહોંચી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.